તો આપણે આગળ વધીએ હવે આજે લાસ્ટ લેક્ચરમાં ઓકે મોજ મોજ મસ્તી લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી n1 ની સરા n1 શું છે n1 બધાને ખબર હશે n1 એટલે ન્યૂટનનો નિયમ નંબર 1 શું થાય છે આને લાય 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 શું થાય છે ચોંટી ગયું મારું હારું આ તો શું થાય છે ચલ ને બાપા ચલ ને હા લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ન્યૂટનના નિયમ નંબર 1 ની ત્રણેય નિયમ બળના નિયમો છે પણ પહેલો નિયમ છે શું આપે છે તો કે બળની વ્યાખ્યા આપે છે પહેલો નિયમ શું આપે છે બળની વ્યાખ્યા બીજો નિયમ શું આપે છે પહેલા નિયમની જ વાત કરીએ પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે યા તો સમજૂતી આપે છે હવે બીજો નિયમ છે એ તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે શું આપે છે તો કે બળનું સૂત્ર આપે છે સૂત્ર બધાને યાદ હોવું જોઈએ F બરાબર માં બળ બરાબર શું થાય માં ત્રીજો નિયમ છે એ શું આપે છે તો કે બળની દિશા આપે છે બળની શું આપે છે દિશા બરાબર આ ત્રણ વસ્તુને આપણે સ્ટડી કરીએ એટલે આ ચેપ્ટર લગભગ પૂરું થઈ જશે એકાદ બે નાના નાના ટોપિક છે અને આપણે જોઈ લેશું ઓકે હવે વાત કરીએ આપણે ન્યૂટનના બીજા નિયમની તો ન્યૂટનનો બીજો નિયમ ભણતા પહેલા આપણને એક વસ્તુની ખબર હોવી જોઈએ કઈ વસ્તુ સર તો કે અહીંયા વાત થઈ રહી છે વેગમાનની કોની વાત થઈ રહી છે વેગમાનની સર આ વેગમાન કઈક નવી વસ્તુ લઈ આવે વેગ તો અમને ખબર છે વેગ એટલે ઝડપ થાય લગભગ ઝડપ થાય વેગ અને ઝડપમાં ઘણો ફેર છે વેગ એટલે સદિશ રાશિ છે ઝડપ એટલે અદિશ રાશિ છે ઓકે વેગમાં શું લેવાનું હોય તો કે સ્થાનાંતર લેવાનું હોય ઝડપમાં શું લેવાનું હોય તો કે અંતર લેવાનું હોય સર આ બધી તો ખબર છે તમે વેગમાનની વાત કરો વેગમાનની વાત કરતા પહેલા થોડા ઉદાહરણ આપી દો માની લઈએ કે મારી પાસે માની લઈએ કે સર એકનો જવાબ શું હતું એક શું હતું એક ચલો હમણાં થોડો તમને ટાઈમ આપું છું ત્યારે મને ફટાફટ યાદ કરાવી દેજો એક એટલે શેની વાત થઈ રહી હતી મને યાદ છે ત્યાં સુધી ચલો ટાઈપ કરી દો પછી હું જવાબ આપી દઉં છું ચલો અહીંયા આગળ વધીએ આપણે ફટાફટ અહીંયા વેગમાનની વાત કરવાની સર આ વેગમાન એટલે શું હતું હા લાસ્ટ લેક્ચરમાં મેં કઈ કીધું હતું લાસ્ટ લેક્ચરમાં સાચી વાત છે મેં કીધું હતું મેં શું કીધું હતું કે જે થાંભલામાં દોરડા હોય એની ઉપર પંખીઓ બેઠા હોય એની વાત કરી હતી કયો પ્રશ્ન પૂછ્યો તો મેં તમને કારણ કે મેં બીજા ક્લાસમાં એવા પ્રશ્નો આપ્યા હતા પ્રશ્ન ટાઈપ કરીને મને જણાવી દો હમણાં હું જોઈ લઉં છું હા યાદ આવી ગયું કારવાળી વાત કરી હતી ઓકે હા ફટાફટ એનો જવાબ આપી દો ધ્યાનથી જુઓ આનો જવાબ શું આવે ધ્યાનથી જોજો અહીંયા આગળ માની લો કે અહીંયા આગળ એક રસ્તો છે આવી રીતે રસ્તો જઈ રહ્યો છે એટલે ચાલે બાપા ચાલે શું પ્રોબ્લેમ છે તને હા ઓકે રસ્તો આ એક રસ્તો છે રેડી રસ્તા ઉપર ટુનટુન કરતી આવી રીતે એક કાર જઈ રહી છે ટુનટુન કરતી આ રીતે એક શું જઈ રહી છે તો કે કાર જઈ રહી છે કાર જેવું દેખાતું નથી પણ માની લો આ કાર છે બરાબર આ દિશામાં જઈ રહી છે અને કારની ઉપર તમે આ રીતે બેઠેલા છો અહીંયા આગળ કારની ઉપર તમે આ રીતે બેઠેલા છે એવું એઝ્યુમ કરી લઈએ એવું ધારી લઈએ આ કાર આ દિશામાં આગળ રહી ગઈ છે તમને બેઠા બેઠા કઈક ફનકારા હોય જાય કે આપણે આમ કરીને આમ ઠેકડો મારીએ તો કાર આગળ નીકળી જશે અને તમે નીચે પડી જશો તો કે આનો જવાબ છે ના આવું કેમ થાય તો કે આના માટે એક ગતિ જવાબદાર છે એક ગતિ કઈ ગતિ સર પ્રક્ષિપ્ત ગતિ કઈ ગતિ જવાબદાર છે પ્રક્ષિપ્ત ગતિ આને ઇંગ્લિશમાં બોલાય પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ સર હોય શું આમાં એક કોને સર આ તો બરાબર છે પ્રક્ષિપ્ત ગતિ એમાં હોય શું તો કે કાર જ્યારે માની લે કે કાર છે 60 ની ઝડપથી 60 કિલોમીટર પ્રતિ કલાક આટલી ઝડપથી આ દિશામાં આગળ વધી રહી છે તો આપણી ઝડપ કેટલી હશે 60 કિલોમીટર પ્રતિ કલાક કારની જેટલી ઝડપ હોય એટલી જ આપણી ઝડપ હોય આપણે જ્યારે ઠેકડો મારીએ તો હવામાં આપણી ઝડપ તો આટલી જ રહેવાની છે કેટલી રહેવાની 60 તો અમુક ટાઈમ પછી માની લે કે કાર અહીંયા આગળ આવી ગઈ આ જ કાર છે અહીંયા આવી ગઈ થોડા ટાઈમ પછી માની લે કે 10 સેકન્ડ પછી 5 સેકન્ડ પછી તો એ ટાઈમ દરમિયાન તમે જ્યારે ઠેકડો અહીંયા માર્યો હશે તો તમે ગતિના લીધે થોડા આગળ જ આવી ગયા છો કેટલા આગળ આવ્યા હશો જેટલી કાર આગળ ગઈ હશે ને એટલા તમે આગળ આવ્યા હશો તો બેઝિકલી તમે ઠેકડો તો અહીંયા મારશો આ સ્થાન ઉપર પણ તમે ગતિમાં આ દિશામાં હતા એટલે તમે જ્યારે અહીંયા નીચે પડવાની ટ્રાય કરશો તો તમે એક્ઝેક્ટલી ક્યાં આવશો કારની ઉપર એક્ઝેક્ટલી જ્યાંથી ઠેકડો માર્યો તો ત્યાં જ કારની ઉપર આવશો એટલે તમારી ગતિ કઈક આ રીતની થતી હોય પ્રક્ષિપ્ત ગતિ કહેવાય કઈ ગતિ કહેવાય પ્રક્ષિપ્ત ગતિ તમારી ગતિ આવી થતી હોય તમે ઠેકડો અહીંયા માર્યો ઠેકડો મારી દીધો બરાબર છે પણ પછી તમારી ગતિના લીધે તમે આમ ફરવાની ટ્રાય કરશો થોડેક સુધી આગળ જશો પછી ગુરુત્વાકર્ષણ લાગે એટલે તમે નીચે આવવાની ટ્રાય કરશો જ્યારે તમે નીચે આવશો તો એટલા જ નીચે આવશો કે જ્યાં તમે કારને મળી જાઓ જ્યાં તમે કોને મળી જાઓ કારને રેડી આને બોલાય ફિઝિક્સ
ફિઝિક્સનું મેજિક કહેવાય. ફિઝિક્સનું શું કહેવાય? મેજિક. તમને એવો પહેલા વિચાર એવો હશે કે આપણે ઠેકડો મારીએ અને કાર આગળ નીકળી જાય. એવું બનતું નથી. તમે જ્યારે કોઈ પણ ગતિમાં જતા હોય, કોઈ પણ વ્હીકલ, કોઈ પણ સાધનમાં બેઠા હોય, બાઇક હોય, કાર હોય, ટ્રક હોય, બસ હોય કે ગમે તે હોય, એ જેટલી ગતિમાં જતી હોય, જેટલી ગતિમાં, એટલી જ ગતિ એમાં બેઠેલો જે વ્યક્તિ હોય, જે ઇન્સાન હોય, જે પર્સન હોય, એની એટલી ને એટલી ગતિ હોય. તો જો તમે ઠેકડો મારી દેશો તો તમે એટલા ને એટલા આગળ જશો, કાર એટલી આગળ જશે. તમે નીચે પડવાની ટ્રાય કરશો તો જો તમારી ગતિ આવી થશે. આને બોલે પ્રક્ષિપ્ત ગતિ. આને શું બોલે? લા શું કરે છે? હા, આને બોલે પ્રક્ષિપ્ત ગતિ. ડન છે હવે? ઓકે, ચલો ફટાફટ ખબર પડી ગઈ હોય તો લખી દો સર મોજ. ફટાફટ લખી દો મોજ, એટલે આપણે આગળ વધીએ. ડાઉટ ક્લિયર બચ્ચાઓ? ફટાફટ લખી દો મોજ એટલે આપણે આગળ વધીએ. ચલો ફટાફટ ફટાફટ ફટાફટ. ઓકે ઓકે ઓકે, ચલો આગળ વધીએ. આપણે આગળ વધીએ. હવે આપણે બચ્ચા અહીંયા વાત થઈ રહી હતી ન્યૂટનનો પહેલો નિયમ, બીજો નિયમ ને ત્રીજો નિયમ. હવે તમને થોડા ઉદાહરણ આપી દો અહીંયા આગળ. કેવા ઉદાહરણ? તો કે 2-3 ઉદાહરણ આપી દો. પહેલું ઉદાહરણ અહીંયા આગળ લઈ લો. માની લે કે મારા હાથમાં એક બંદૂકની ગોળી છે. મારી લે મારા હાથમાં એક બંદૂકની શું છે? ગોળી. આને હું બે રીતે તમારી ઉપર ફેંકીશ. બંદૂકની ગોળી છે. બંદૂકની શું છે? ગોળી. આને હું બે રીતે ફેંકીશ. એક તો મારા હાથથી, એક તો શેનાથી ફેંકીશ? હાથથી, અને બીજું બંદૂકથી ફેંકીશ. બરાબર, બીજા શેનાથી ફેંકી દઈશ? બંદૂકથી. બોલો શેમાં તમને વધારે મજા આવશે? પહેલા હું તમારી ઉપર હાથથી ફેંકીશ અને બીજી વાર હું બંદૂકમાં ભરીને પછી એનાથી તમારી ઉપર ફાયર કરીશ. તમારી મતલબ કોઈના ઉપર, તમારી ઉપર નહીં. રેડી? તમે તમારા વિદ્યાર્થીઓ છો, બરાબર? તમારી ઉપર થોડા ફાયર કરાશે, બીજા ઉપર ફાયર કરીશ. આવો આપણે ધારી લઈએ. શેમાં મજા આવશે? બંદૂકમાં વધારે મજા આવશે કે હાથથી ફેંકીએ? શેમાં વધારે બીક લાગશે? તો કે બંદૂકમાં. તો જો આમાં આપણે કઈ વસ્તુને એની એ રાખી છે? તો કે વસ્તુને આપણે કઈ લીધી છે? તો કે ગોળી. કઈ વસ્તુ લીધી છે? ગોળી. તો મતલબ આપણે વસ્તુ એની રાખી, મતલબ આપણે દળ એનું એ રાખ્યું છે. શું બદલી દીધું અહીંયા આગળ? શું બદલી દીધું? તો કે વેગ બદલી દીધો. આમાં વેગ કેવો હશે? વેગ તો કે ઓછો હશે. અને આમાં વેગ કેવો હશે? તો કે વધારે હશે. ડન છે? આમાં વેગ કેવો હશે? તો કે ઓછો હશે. આમાં વેગ કેવો હશે? તો કે વધારે હશે. હવે બીજું ઉદાહરણ આપી દો. બીજા ઉદાહરણમાં આપણે શું કરવાનું છે? તો કે વાત કરીએ અહીંયા આગળ કીડીબેનની. કોની વાત કરીએ? કીડીબેન. અને બીજી વાત કરીએ હાથીની. આમાં આપણે બે અલગ અલગ વસ્તુ લઈ લીધી. બેયને સરખો વેગ આપવાનો. કીડીને કહેવાનો દોડ બેટા, દોડ. કેટલી ઝડપથી? તો કે 50 ની ઝડપ. આપણે થોડી ધીમી દોડાવે બિચારીને. કીડી છે ને 50 ની ઝડપથી, 50 કિલોમીટર પ્રતિ કલાક. આને કહીએ તુંય 50 થી દોડ. આ તો દોડી ના કે, પણ આપણે એવું ધારી લઈએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તુંય દોડ. આ બે દોડીને જો આપણી તરફ આવતા હોય તો શેનાથી વધારે ડર લાગે? કીડી આવતી 50 ની ઝડપથી, એમ લાગે ઠીક છે, ઓકે ઓકે ઓકે. હાથી મારો 50 તો જવા દો, હાથી આપણી સામે આવતો હોય તો ઊભું ના રહેવાય. રેડી? તો વધારે અસર તમારામાં શેની પડવાની? કીડીની પડવાની છે કે હાથીની? તો બધાને ખબર હશે કોની પડશે? તો કે હાથીની. તો આમાં તમે શું ચેન્જ કર્યું છે? તો કે વેગમાં ફેરફાર નથી કર્યો. જો વેગમાં ફેરફાર નથી કર્યો. શેમાં ફેરફાર કર્યો? તો કે દળમાં. શેમાં ફેરફાર કર્યો? દળમાં. તો અહીંયાથી બે વસ્તુ નીકળીને આવે છે. ધ્યાનથી જોશો ને તો ખબર પડી જશે. બે વસ્તુ. કઈ બે વસ્તુ? તો કે જો તમારે બળની અસર જોવી હોય, બળની અસર, શું જોવું હોય? બળની અસર. તો બળની કેટલી અસર થાય કેવી રીતે ખબર પડે? તો કે એના માટે ખબર હોવું જોઈએ વેગ. એક તો વેગ ખબર હોવી જોઈએ, હારે હારે બીજી કોની ખબર હોવી જોઈએ? દળ. આ બે ભેગું થઈ જાય તો એની જે સંયુક્ત અસર હોય એને જ શું બોલાય? વેગમાન બોલાય. એને જ શું બોલાય? વેગમાન. તો જ્યારે આપણે બળની અસરની વાત કરીએ, પહેલા ન્યૂટનના પહેલા નિયમમાં આપણે બળની વાત કરી કે બળ ક્યારે લાગે ત્યારે અવસ્થામાં શું થાય. હવે બીજા નિયમમાં એ વાત કરવાની કે બળ લાગ્યા પછી એની અસર કેવી આવવાની છે. બરાબર? અસર કેવી આવવાની છે તેના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા આગળ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે આપણા માટે વેગમાન. તો જ્યારે તમને એમ પૂછવામાં આવે કે ન્યૂટનનો બીજો નિયમ છે એ શું કહેવાય? તો કે વેગમાન સાથે સંકળાયેલો નિયમ. સર ના ખબર પડી, ના ખબર પડી, ના ખબર પડી. સમજાવું છું કેવી રીતે વેગમાન સાથે સંકળાયેલો છે. જોઈએ આપણે. આ ઉદાહરણમાં ક્લિયર છે બધાને? ઉદાહરણમાં કોઈને પ્રોબ્લેમ નથી ને? લખી દો ફટાફટ ડન ડન ડન, એટલે આપણે આગળ વધીએ. આ ઉદાહરણ પરથી જો બધાને ક્લિયર થઈ ગયું હોય કે સર વેગ કરતા વધારે જરૂરી છે વેગમાન, એમાં વેગ તો આવી જ જાય પણ સાથે સાથે દળે આવી જાય. એટલે સૌથી વધારે જરૂરી વસ્તુ છે આપણા માટે વેગમાન, વેગ નહીં. ડન? ચલો આગળ વધીએ.
આવા જ આપણે ફટાફટ બીજા ઉદાહરણ લઈ લઈએ અહીંયા આગળ, એટલે તમને આઈડિયા આવશે. ચલો અહીંયા આગળ કીધું છે પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં બળની અસર, બળનો અભ્યાસ કરતા હોય ત્યારે દ્રવ્યમાન, પદાર્થનું જે દળ કહેવાય, પદાર્થનું દળ, અને જે એનો વેગ કહેવાય, વેગ, પદાર્થનો, લા હાલને બાપા હાલને, શું પ્રોબ્લેમ છે? ટીક 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 ટીક. પદાર્થનો વેગ. રેડી? આ બંને એક સરખું મહત્વ ધરાવે છે. કેવી રીતે? તો ઉદાહરણ જોઈએ એટલે આઈડિયા આવશે. પહેલા ઉદાહરણમાં શું કરવાનું? ટેબલ ટેનિસની રમત દરમિયાન દડો જો કોઈ ખેલાડીના શરીરને અથડાય, ટેબલ ટેનિસ બધા સ્કૂલમાં રમ્યા હશે અથવા જોયું તો હશે કે ટેબલ ટેનિસમાં કેટલી એવી નાની એવી પ્લાસ્ટિકની દડી આવે, એ ગમે એટલી ફાસ્ટ આપણી ઉપર આવે એનાથી કઈ થાય નહીં. પ્લાસ્ટિકની એટલી એવી દડી આવે, આપણું શું બગાડ? એટલે કઈ નહીં. બીજા ઉદાહરણમાં પરંતુ ઝડપથી આવતો ક્રિકેટનો મેચિસનો દડો, એટલે અહીંયા વાત કરવાની છે આપણે સીઝનના બોલની. સીઝનનો બોલ જો ફેરવીને કોક મારે ને તો તરત ખબર પડી જાય શું થાય. તો અહીંયા આગળ શું કર્યું? તો કે આપણે બેમાં વેગ સરખા રાખ્યા છે, દળ વધારે લીધું. કોનું દળ વધારે લીધું? તો કે ક્રિકેટના દડાનું. રેડી? તો અહીંયા હું સાઈડમાં લખી દઉં છું. અહીંયા આગળ આપણે કોને ચેન્જ કર્યું છે, કોને બદલાયું છે? કોને બદલાયું છે? તો કે દળને. કોને બદલાયું? દળને. એક વખત દળ વધારે લીધું, એક વખત દળ ઓછું લીધું. રેડી? ચલો બીજા ઉદાહરણની વાત કરીએ. બીજા ઉદાહરણમાં કાંકરી લેવાની છે. શું લેવાની? કાંકરી. અને પછી પથ્થર લેવાનો. કાંકરી લઈને કોઈ કાચની બારી હોય, કાચની તકતી હોય, કાચની કઈ પણ વસ્તુ લઈ લેવાની. બરાબર? કોકનો 4 વ્હીલર હોય, એનો કાચનો ગ્લાસ હોય, ગમીને કાંકરી મારવાની. શું થાય? કઈ ના થાય. કાંકરી ખાલી મારવાની. સેમ વસ્તુ કરવાની, રિપીટ. પથ્થર લઈને એ જ વ્યક્તિ એ જ ઝડપથી ત્યાં મારવાનું. શું થાય? તરત ખબર પડી જાય, કાચ તૂટી જાય. બરાબર? કાચ શું થઈ જાય? તૂટી જાય. તો આ કિસ્સામાં આપણે શું કર્યું? તો કે કાંકરી લીધી અને બીજો શું લીધો અહીંયા આગળ? તો કે પથ્થર લીધો છે. આગળ ક્યાંક લખ્યું હશે. બીજું શું લીધું છે? અહીંયા આગળ પથ્થર. ભારે પથ્થર લેવાનો, નાનો એવો નહીં લેવાનો. બરાબર? તો અહીંયા આગળ તમે શું બદલાયું? તો કે દળ બદલાયું. તો આ બે ઉદાહરણમાં આપણે દળ બદલાવ્યા, ખાલી ઝડપ એની એ રાખી, વેગ એનો એ રાખ્યો. હવે પછીનું જે ત્રીજું ઉદાહરણ છે એમાં આપણે વાત કરવાની મેળામાં જવાનું, ફુગ્ગા ફોડવાના. મેળામાં જઈને શું ફોડવાના? ફુગ્ગા. કેવી રીતે? બધાને ખબર હશે. પેલી બંદૂકથી. શેનાથી ફોડવાના? બંદૂકથી. કેવી રીતે ફોડવાના? તો કે બધાએ જોયું હશે. 20 રૂપિયા, 25 રૂપિયા, 50 રૂપિયા લઈને તમને એમ કે આ ફુગ્ગા આટલા ફોડી નાખો, આટલી તમને ટ્રાય આપવામાં આવશે, તો તમને આવું કંઈક ઇનામ મળશે. આ બધા લોકો મેળામાં ગયા હશે, આ વસ્તુ ખબર જ હશે. તો આપણે એ જ કરવાનું છે. મેળામાં ફુગ્ગો ફોડવાની ઘટનામાં બંદૂકની અંદર પેલા શું ભરવાનો છે? મગનો દાણો. મગનો શું ભરવાનો છે? દાણો. પછી એ જ દાણાને તમારે હાથમાં લઈને ફેંકવાનો, હાથમાં લઈને ફેંકવાનો. પેલા બંદૂકની અંદર, આ માની લો બંદૂક છે, આ શું છે? બંદૂક છે. દેખાય છે બધાને? આ બંદૂક છે. ને બીજી વાર હાથમાં રાખવાનો. બે રીતે તમારે ફેંકવાનું, સરખા વેગથી. વસ્તુ એની જ રાખવાની, મગનો દાણો જ રાખવાનો. તો આપણે દળ નથી બદલાવતા. શું બદલાવીએ છીએ અહીંયા આગળ? વેગ. બંદૂકથી વેગ વધારે મળશે, મગના દાણાથી કેવા મળશે? સોરી, હાથથી કેવા મળશે? ઓછો મળશે. તો આપણે જે ઉદાહરણ નંબર 3 છે, ઉદાહરણ નંબર 3 ક્યાં આવી ગયું? ઉદાહરણ નંબર 3 તો કે આ રહ્યું. આમાં આપણે શું બદલાઈ દીધું? તો કે વેગ. આમાં આપણે વેગને બદલાઈ દીધું. એકવાર બંદૂકથી ફેંકો, એકવાર હાથથી ફેંકો, બસ બીજું કઈ કરવાનું નથી. હવે વાત કરીએ ચોથા ઉદાહરણની. ચોથા ઉદાહરણમાં આપણે વેગને જ બદલાવાનો છે. કેવી રીતે? તો કે અહીંયા આગળ તમને વાત આપી છે, ટ્રુક લખ્યું છે. ટ્રુકની, આ ટ્રકની વાત થઈ રહી છે. કોની વાત થઈ રહી છે? આ ટ્રકની. બરાબર? તો અહીંયા કીધું છે રોડ સાઈડમાં સ્થિર ઉભેલી ટ્રક થી કોઈ જોખમ નથી, પણ જો 5 મીટર પર સેકન્ડ જેટલા ઓછા વેગથી ગતિ કરતી ટ્રકને લીધે જો અકસ્માત થાય તો રસ્તા પરના વ્યક્તિનું શું થઈ શકે? તો કે મોત થઈ શકે. બરાબર? આ ઉદાહરણ પરથી કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ તેની સાથે અથડાતા પદાર્થના વેગ ઉપર આધાર રાખે છે. રેડી? સ્થિર હતી ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, વેગ નહોતો, પણ આપણે 5 ની ઝડપે લઈ ગયા તો વેગ વધી ગયો. તો પેલા વેગ નહોતો, મતલબ વેગમાં ફેરફાર કર્યો. ટ્રક તો એની એ જ રાખી છે. તો આમાં આપણે વાત કોની કરી છે? તો કે વેગની વાત કરી છે. કોની વાત કરી છે? વેગની. તો બે ઉદાહરણ દળવાળા આપવાના, જેમાં દળ બદલી નાખવાનું, અને બે ઉદાહરણ કયા આપવાના? વેગવાળા, જેમાં વેગ બદલી નાખવાનો. ઓકે? અને આના પરથી આખી વાર્તા હોય એનો તમારે લાસ્ટમાં શું આપવાનું? તો કે રિઝલ્ટ આપવાનું, કન્ક્લુઝન આપવાનું, સાર આપવાનો, સાર આપવાનો. આ કેવા શું માગે છે? અહીંયા કવિ એટલે ન્યૂટન કેવા શું માગે છે? સર લખવાનું શું? બેટા લખવાના 4 ઉદાહરણ છે તમારે. બરાબર? 4 ઉદાહરણમાં 2 ઉદાહરણમાં એવું લખવાનું કે વેગ હોય, વેગ એ કેવી રીતે બદલાય, અને 2 ઉદાહરણમાં એવું લખવાનું કે દળ કેવી રીતે બદલાય. રેડી? જો ટાઈમ ના હોય તો બેનું એક એક ઉદાહરણ આપવાનું. એક ઉદાહરણમાં એવું કહેવાનું, માની લો હું તમારી જગ્યાએ સ્ટુડન્ટ હોય તો એક ઉદાહરણ એવી રીતે આપી દઉં કે એક વખત હું હાથથી ગોળી છે, ગોળી હોય બંદૂકની ગોળી, એને હાથથી ફેંકીશ, અને એક વખત બંદૂકની ગોળી છે એને શેનાથી ફેંકીશ?
બંદૂકથી ફેંકીશ. રેડી? શેનાથી ફેંકીશ? બંદૂકથી. તો અમારી પાસે બંદૂક છે, અમારી પાસે શું આપી છે? બંદૂક. અને આ હાથ આપ્યો છે, હાથથી ફેંકું ને બંદૂકથી ફેંકું, શેમાં વધારે મજા આવશે? તો કે બંદૂકમાં. કેમ? વેગ વધારે. વેગ શું છે? વધારે. વેગ કેવો છે? ઓછો. વેગ વધારે, વેગ ઓછો. તો અહીંયા વેગ બદલાયો. વેગ શું કર્યો આપણે? બદલાઈ નાખ્યો. બંદૂકની ગોળી તો એની જ રાખી, તો અસર વધી ગઈ. ક્યારે? તો કે બંદૂકથી. બીજા ઉદાહરણમાં શું કરવાનું તમારે? તો કે વેગમાં કઈ ફેરફાર નહીં કરવાનો. તેમાં તમે ઉદાહરણ આપી શકો હાથી ને કીડીનું. ચોપડીમાં નથી આપ્યું, તમે આપી શકો. બરાબર? આ ટોપિક સાથે રિલેવન્ટ ઉદાહરણ છે, એમાં કોઈ શંકા કરવાની વસ્તુ નથી. હાથી અને કીડી બે 50ની સ્પીડથી જો કોઈ વ્યક્તિ તરફ જતા હોય, તો 50ની સ્પીડથી કીડી હોય અને હાથી જતા હોય, તો શેમાં વધારે નુકસાન થવાની સંભાવના છે વ્યક્તિને? તો કે હાથીમાં. તો બેની સ્પીડ તો 50 જ છે, પણ વધારે તકલીફ શેમાં પડવાની? હાથીમાં, કારણ કે એનું દળ વધારે છે. તો અહીંયા આગળ આપણે દળ બદલાઈ દીધું. કીડીનું દળ કાંઈ નહીં હોય, આવ નહીવત. અને હાથીનું દળ તો બધાને ખબર છે કેટલું બધું વધારે હશે. રેડી? તો એક એવું ઉદાહરણ આપો જેમાં વેગ બદલાવો છો. બંદૂકનું ઉદાહરણ લઈ લો. અને બીજું ઉદાહરણ એવું આપો કે જેમાં હાથી કીડી લઈ લો. આવા કોઈ પણ ઉદાહરણ બદલાવી શકાય. બરાબર? અને કોઈ પણ ઉદાહરણ બનાવી બી શકાય. અહીંયા આવા 4 ઉદાહરણ આપ્યા છે, તમે વાંચશો એટલે તમને આમાં આઈડિયા આવી જશે શું કરવાનું. આ ઉદાહરણ આપ્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારે વાર્તા કરવાની છે કે જ્યારે બળની અસરની વાત થતી હોય, જ્યારે બળની શી વાત થતી હોય? અસરની. તેમાં વેગ કરતા વધારે જરૂરી વસ્તુ છે વેગમાન. વેગ કરતા વધારે જરૂરી વસ્તુ છે વેગમાન. વેગમાન એટલે શું થાય? તો કે વેગ અને દળનો ગુણાકાર. વેગથી કઈ ફેર ના પડે, દળથી કઈ ફેર ના પડે, પણ આ બે જ્યારે કમ્બાઈન થઈ જાય તો ફેર બહુ મોટો પડી જાય. બરાબર છે? આની તમારે વાત કરવાની છે. એ જ વાત તમને અહીંયા આગળ લખી દીધી છે. ઉપરના ચારેય ઉદાહરણોના વર્ણન પરથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ ગતિ કરતો પદાર્થ બીજી વસ્તુ સાથે અથડાય ત્યારે તેના પર ઉદ્ભવતી અસર, મતલબ જે બળની અસર છે, બળની શું છે? અસર. એ અથડાતા પદાર્થના બે વસ્તુ પર આધાર રાખે. એક તો એના દળ ઉપર, કોણ અથડાય છે, કેટલું દળ અથડાય છે, અને બીજું કેટલા વેગથી અથડાય છે. બે ઉપર આધાર રાખે. કોણ અથડાય, કેટલા વેગથી અથડાય. કોણ? માની લો કીડી અથડાય, તો કઈ વિચારવાની જરૂર જ નથી, કાંઈ નહીં થાય. પણ માની લો હાથી અથડાય, તો તરત ખબર પડી જાય દળ વધારે છે. બીજી વસ્તુ, કેટલા વેગથી, કેટલી ઝડપથી અથડાય છે, એના પરથી ખબર પડી જાય આપણને. તો આ બે વસ્તુ જ્યારે કમ્બાઈન થાય તો એને બોલાય વેગમાન. એટલે બીજો નિયમ છે એના માટે આપણે સૌથી જરૂરી વસ્તુ છે એને યાદમાં રાખવાની છે વેગમાનને. કોને યાદ રાખવાની છે? વેગમાનને. સર તમે આ વેગમાનની ચર્ચા તો કરી લીધી, પણ હવે વેગમાનમાં આપણે કરવાનું શું? આ રાશિને કેવી રીતે તમે વ્યાખ્યાયિત કરશો? વેગ તો અમને ખબર છે, વેગમાનમાં શું કરવાનું? તો કે વેગમાન એટલે બહુ ઈઝી વસ્તુ છે. વેગ અને દળ બેનો ગુણાકાર. વેગ અને દળ બેનો શું લેવાનો? ગુણાકાર. વેગમાન, વેગમાન એટલે વેગ અને દળ બેનો ગુણાકાર. વેગમાન એટલે શું થાય? તો કે બહુ ઈઝી વસ્તુ છે. વેગમાન હોય એની સંજ્ઞા પી લેવાની છે. વેગમાન એટલે શું થાય? તો કે વેગ એટલે કે વી અને દળ એટલે કે એમ બેનો શું લઈ લેવાનો? ગુણાકાર. આનો ક્રમ બદલાવી શકાય. પહેલા દળ લઈ શકાય, પછી વેગ. એનાથી કઈ ફેર નહીં પડે. ઓકે? હવે વાત કરીએ આના સૂત્રની. તો સૂત્ર આના પરથી જ બની જાય. P બરાબર mv. આને આપણે વાંચશું માવો. શું વાંચશું આને? માવો. P બરાબર માવો. વેગમાન બરાબર માવો. સરામાં માવો નથી આવતો, પણ યાદ રાખવા માટે આપણે યાદ રાખી દેશું P બરાબર માવો. જલ્દીથી યાદ રહી જશે. આ P બરાબર mv. m એટલે શું? તો કે દળ. અને v એટલે શું? તો કે વેગ. ઓકે? હવે વાત કરીએ અહીંયા આગળ આના એકમની. હવે વાત કરીએ આનો SI એકમ કયો થાય? SI એકમ. ઓકે, SI એકમ બનાવવા માટે આનો એકમ ખબર હોવી જોઈએ. દળ શેમાં મપાય? દળ. ચલો ફટાફટ કમેન્ટમાં જવાબ આપો. દળ શેમાં મપાય? દળને શેમાં માપશો? મીટરમાં માપી શકાય, કિલોગ્રામમાં માપી શકાય, સેકન્ડમાં માપી શકાય, મિનિટમાં માપી શકાય, શેમાં માપી શકાય? વેરી ગુડ. એક વિદ્યાર્થી કહે છે સર પાન બરાબર માવો. વેરી ગુડ, વેરી ગુડ. પાન બરાબર માવો. P બરાબર mv. બોલો દળને શેમાં માપી શકાય? કયા એકમમાં માપી શકાય? મેં તમને ઘણા બધા ઓપ્શન આપ્યા છે, એમાંથી જવાબ હોય તો ઠીક છે, બાકી તમારી રીતે વિચારીને જવાબ. તમારે કોઈનું દળ માપવું હોય તો મીટરમાં માપી શકાય, સેકન્ડમાં માપી શકાય, કલાકમાં માપી શકાય, દિવસમાં માપી શકાય, કિલોગ્રામમાં માપી શકાય. શેમાં માપી શકાય? કયો એકમ લાગે? ફટાફટ કમેન્ટમાં જવાબ આપો, ફટાફટ. એટલે આપણે ફટાફટ આનો એકમ છે એના પરથી બનાવી દઈએ. ફટાફટ કમેન્ટમાં જવાબ આપો. વેરી ગુડ. કેજીમાં. બધા લોકોને ખબર હોય આ બહુ નોર્મલ વસ્તુ છે. દળ હોય સાહેબ કેજીમાં જ મપાય ને. આ તો તમારી કસોટી કરવા માટે તમને આટલા બધા ઓપ્શન આપ્યા. ઘણા મારા હારા માપી દે દળને સેકન્ડમાં માપે. સર તમારું દળ કેટલું, તમારું વજન કેટલું? તો કે 4 સેકન્ડ.
કેટલા સેકન્ડ? 4 સેકન્ડ. તમારું કેટલું? તો કે 40 કલાક. દળ હોય છે એમાં મપાય કિલોગ્રામ. ઓકે, તો ચલો દળનો એકમ આપણી પાસે આવી ગયો. કયો આવી ગયો? કિલોગ્રામ. દળને શેમાં મપાય? કિલોગ્રામમાં. વેગનો એકમ કયો હોય? તો બધાને ખબર હશે, મીટર પ્રતિ સેકન્ડ. મીટર પ્રતિ સેકન્ડ. તો જે એસઆઈ એકમ છે કોનો? વેગમાનનો. કયો બને? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને આ રીતે લખી શકાય, કિલોગ્રામ મીટર સેકન્ડની કેટલી ઘાત? -1. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કેવી રાશિ છે? તો આ કોનો ગુણાકાર છે? તો કે આમાં એક વેગ આવે સર, વેગ. તો વેગ કેવી રાશિ છે? સદિશ. તો બાપલિયા આવજે. વેગમાન હોય, વેગમાન, વેગમાન એ કેવી રાશિ થાય? સદિશ. તો વેગ સદિશ રાશિ હોય તો વેગનું માન એટલે કે એમાં દળ ખાલી પિક્ચરમાં આવી જાય, એ કેવી રાશિ થાય? સદિશ. તો તમને 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે વેગમાન એટલે શું? સમજાવો. 2 માર્ક. તેમાં તમારે 4 પોઈન્ટ લખવાના. પહેલા વ્યાખ્યા લખવાની. પહેલા શું લખવાની? વ્યાખ્યા. વેગમાન એટલે શું? તો કે દળ અને વેગનો ગુણાકાર, દળ અને વેગનો ગુણનફળ. બીજું સૂત્ર લખવાનું. સૂત્ર બહુ ઈઝી છે. પાન બરાબર માવો. પાન બરાબર માવો. પી બરાબર એમવી. પાન માવો લખીને નહીં આવતા મારા હારાવ. શું લખશો અહીંયા આગળ? પાન બરાબર માવો. એવું લખવાનું નથી. શું લખશો અહીંયા આગળ? પી બરાબર એમવી. પછી ત્રીજું લખવાનું છે એસઆઈ એકમ. અને ચોથું લખવાનું છે વેગમાન કઈ ટાઈપની રાશિ છે? સદિશ કે અદિશ? તો કે સદિશ. બસ આટલું લખવાનું છે. 2 માર્કનો પ્રશ્ન છે. તો આજે આપણે ન્યૂટનના બીજા નિયમના નંબરિયા પાડી દીધા. હજી ન્યૂટનનો બીજો નિયમ છે એ પૂરો નથી થયો. હજી એના ખાલી નંબરિયા પડ્યા છે, ટ્રેલર બનાવ્યું છે. બીજો નિયમ છે એ શેની કેવી રીતે ભણવાનો છે? તો કે એને ભણવા માટે પહેલા ખબર હોવી જોઈએ વેગમાનની. તો વેગમાન એટલે ક્લિયર થઈ ગયું બધા લોકોને? ચલો ક્લિયર થઈ ગયું તો ફટાફટ લખી દો કે સર ડન છે. ડન 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 લખી દો એટલે આપણે આગળ વધીએ. ક્લિયર થઈ ગયું હોય તો ડન લખી દો. ડન ડન ડન. ચલો ફટાફટ ક્લિયર થઈ ગયું તો ડન લખી દો. ડન 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 લખી દો. ડન 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 ડન. બધા વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરો એટલે આપણે આગળ વાત કરીએ ફટાફટ. ડન છે સર. ડન છે. ડન છે. ડન છે. વેરી ગુડ, વેરી ગુડ. તો વેગમાનની જે ટૂંક નોંધ છે શોર્ટ નોટ કહેવાય. ટૂંક જવાબી પ્રશ્નો 2 માર્કમાં જે આવે એમાં આવો પ્રશ્ન આવે છે. વેગમાન એટલે શું? સમજાવો. વ્યાખ્યા આપો, સૂત્ર આપો, એકમ આપો, સદિશ કે અદિશ. બસ આટલું લખી દો. આટલો જ પ્રશ્ન છે, બીજું કઈ નથી. આમ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાનું છે એના હું નંબરિયા પાડી દઉં છું. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. ન્યૂટનના 3ય નિયમમાં જે નિયમને બધા વિદ્યાર્થી મિત્રોને યાદ રાખવામાં, સમજવામાં સૌથી વધારે તકલીફ પડે છે એને બહુ ઈઝી રીતે હું તમને યાદ રખાવી દઈશ, પણ ધ્યાનથી અહીંયા જોવું પડશે. રેડી? પીડીએફમાં બધી વસ્તુ આપેલી છે, પણ આજે ખાલી આપણે એની શરૂઆત જોશું. આજે નિયમ પૂરો નહીં થાય. શું કરવાનું છે આમાં સમજી લો. તો કે ન્યૂટનનો બીજો નિયમ શું કહે છે? તો કે બળ. પણ આ બળ કેટલું હોય? બળ કેટલું હોય? તો કે આ બળ હોય એટલું હોય કે વેગમાનનો ફેરફાર લેવાનો. વેગમાનનો શું લેવાનો? ફેરફાર. વેગમાનનો ફેરફાર. વેગમાનનો શું લેવાનો? ફેરફાર. તો અહીંયા આગળ તમારે બોલવાનું કે જે ન્યૂટન હોય, ન્યૂટન એનો બીજો નિયમ શું કહે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ પર બળ લાગી કેટલું હોય? તો કે એના વેગમાનમાં થતા ફેરફારના, વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું. વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું. અને બરાબર રીતે યાદ રાખી લો. બળ કેટલું હોય? તો કે એના વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું, યા તો સમય દરના સમપ્રમાણમાં. ફરી વાર બોલું છું. બળ કેટલું હોય? તો કે વેગમાનમાં જે ફેરફાર થાય એના સમય દર જેટલું. અને સંકેતમાં લઈ આવ્યા આપણે. સંકેતમાં તો કેટલું હોય? તો કે બહુ સિમ્પલ છે. બળ એટલે ફોર્સ. કોના સમપ્રમાણમાં હોય? તો કે વેગમાનનો ફેરફાર. વેગમાનનો ફેરફાર એટલે ડેલ્ટા પી. અને એનો સમય દર એટલે છેદમાં લખી દેવાનું ટી. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે એની આ એક શરૂઆત છે. એની શું છે? આ શરૂઆત. સર અંત કયો છે? અંત. તો કે અંતમાં આપણે કરવાનું છે માં. અંતમાં આપણે આ સૂત્ર તારવવાનું છે. F બરાબર માં. આ ચેપ્ટરમાં તમારે આ સૂત્રને શરૂઆત કરીને અહીંથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચવાનું છે. વચ્ચે થોડું થોડું ગણિત આવશે. સૂત્રની તારવણી કરવાની છે. આ કરી દઈએ એટલે આપણો ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું થઈ જશે? પૂરો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે હું આની શરૂઆત અહીંથી કરીશ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમાં કવિ કેવા શું માગે છે? તો કે કવિ એવું કહેવા માંગે છે બળ કોના સમપ્રમાણમાં? તમારા કે મારા? તો કે સાહેબ કોઈના નહીં. જે વેગમાન હોય ને, વેગમાન એનો ફેરફાર, એનો શું લેવાનો? ફેરફાર. એનો સમય દર. વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. ઓકે,
ચલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ ત્યારે આપણે શરૂઆત અહીંથી કરીશું. એફ સમપ્રમાણમાં છે ડેલ્ટા પી છેદમાં ટી ના. ચલો આ લેક્ચરમાં બધાને મજા આવી હોય તો ફટાફટ ટાઈપ કરી દો મોજ 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 મોજ. આ લેક્ચરમાં ખબર પડી હોય તો બધા લોકો ફટાફટ ટાઈપ કરી દો. શું ક્વેશ્ચન છે બેટા રોહાન? શું ક્વેશ્ચન છે? બોલો બોલો ફટાફટ બોલો ક્વેશ્ચન ટાઈપ કરી દો. હું જોઉં છું અહીંયા આગળ તમારો ક્વેશ્ચન. રોહાન ક્વેશ્ચન તારો વાંચી રહ્યો છું, ફટાફટ ટાઈપ કરી દે. હું જોઈ રહ્યો છું. સર આ સેમમાં એક બોલ બેટા. આ ક્વેશ્ચનમાં સેમ 1 માં પૂછાયો હતો. અચ્છા આ પ્રશ્ન સેમ 1 માં પૂછાયો હતો. ઓકે ઓકે. આ ચેપ્ટરનો સૌથી ડિફિકલ્ટ પ્રશ્ન આ કહી શકાય. આમાં થોડા ગણિતના સ્ટેપ્સ આવશે પણ બહુ ઈઝી લેંગ્વેજમાં તમને સમજાવી દઈશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની ચર્ચા કરવાના છીએ. ઓકે, આજનો લેક્ચર આપણે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. બધા લોકોને ગુડ નાઇટ. ચલો.